શું ભગવાનની દુનિયામાં ગરીબ, તવંગર, સામાન્ય માણસ, મધ્યમ વર્ગના માણસ કે પછી જાતિ પાતિ આ બધાના વાદ વિવાદ હશે, ભેદભાવ હશે? કે ભગવાનની દુનિયામાં એવું હશે કે કોઈ અમીર આવે જલ્દી મારા દર્શન કરી લે, કોઈ મધ્યમ વર્ગનો કે ગરીબ હોય 6 ને 3-4 દિવસ દર્શન કરતો, કે ભગવાન એને કોઈ જલ્દી દર્શન આપવા માટે ઈચ્છી રહ્યા છે? આવા કોઈ વિવાદ હશે? આવા કોઈ જાતિપાતિ વર્ણના કે અમીર ગરીબના ભેદભાવ હશે? ભગવાનને આવું કશું નથી હોતું. એની દુનિયામાં ગરીબ, તવંગર, મધ્યમ બધા સરખા છે. પરંતુ એક ધંધો ચાલુ કરી દેવામાં આવ્યો છે મોટા મોટા મંદિરોમાં. જેટલા પણ ભારત દેશના મોટા મોટા મંદિરો જો, ત્યાં પૈસા આપો, કોઈ વીવીઆઈપી હોય, કોઈ રાજનૈતિક માણસ હોય, કોઈ બિઝનેસમેન હોય, કોઈ સેલિબ્રિટી હોય, એને તરત દર્શન. મધ્યમ વર્ગનો માણસ એ દિવસોના દિવસો લાઈનોમાં ઉભા રહે, ક્યારે એને દર્શનનો વારો આવે ખબર જ નથી પડતી. ધર્મના નામે, ભગવાનના દર્શન કરવાના નામે એક બિઝનેસ ચાલુ કરી દેવામાં આવે છે મોટા મોટા મંદિરોમાં. નાથદ્વારથી એક વિડીયો સામે આવ્યો છે, જે એક જાગૃત મહિલા પોતાનો આક્રોશ ઠાલવી રહી છે કે છેલ્લા ઘણા સમયથી દર્શન કરવા માટે લાઈનમાં ઊભા છે, પરંતુ દર્શન નથી મળતા. ત્યાં તો જે પેલા વીઆઈપીઓ કે ભગવાનની નજીકના કહેવાય, એ લોકોને જલ્દી દર્શન આપી દેવામાં આવે છે. પૈસાથી ભગવાન રાજી થતા હોત તો કદાચ કૃષ્ણના મિત્ર સુદામા ન હોત. ભગવાને કોઈકની દોસ્તી કરી તો સુદામાની દોસ્તી કરી, જેને ભેદભાવ કોઈ જ રહ્યો જ નહીં. ભગવાનની દુનિયામાં કોઈ જ પ્રકારની આવી ભેદભાવ નથી, કોઈ પ્રકારના જાતિવાદ નથી, કે કોઈ પણ પ્રકારના ગરીબ, તવંગર, અમીર, મધ્યમ વર્ગનું આવું કશું નથી. પરંતુ આ જાગૃત મહિલાનો વિડીયો ઘણું બધું કહી જાય છે એ મોટા મોટા ધાર્મિક મંદિરો કે જ્યાં વીવીઆઈપીઓને જલ્દી એન્ટ્રી આપી દેવામાં આવે છે.